મારું મોંઘા મૂલનું પિયરિયું, પિયરિયું, હા પિયરિયું, મારું મોંઘા મૂલનું પિયરિયું. ઓ દાદા પિયરિયું મેલી, દીકરી પિયું સંગહાલી. તો વિનંતી કરું શૈલેષભાઈ સકપરિયાને, આપ પોતાનો શબ્દ ભાવ, પ્રેમ ભાવ, અહોભાવ પ્રસ્તુત કરશો. આજે વિશેષ મહાનુભાવોના આપણે સન્માન લેતા હોઈએ ત્યારે જેમના શબ્દોથી સરદાર કથા સુરતને મળવાની છે એવા શૈલેષભાઈને વિનંતી કરું કે આપ પોતાનો શબ્દ ભાવ પ્રસ્તુત કરશો. પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત આ 16મા લગ્ન સમારોહ પિયરિયુમાં ઉપસ્થિત મંચ પરના સૌ મહાનુભાવો અને આપ સૌ મહેમાનો, આટલા બધા મહાનુભાવો મંચ પર ઉપસ્થિત છે ત્યારે વિશેષ કોઈ વાત આપને નથી કહેવી, પણ રામાયણનો એક પ્રસંગ મને આ તકે યાદ આવે છે. મહારાજા દશરથ જ્યારે પોતાના 4 પુત્રોની જાન લઈ અને મિથિલામાં આવ્યા ત્યારે મિથિલાના પાદરમાં મહારાજા જનક દશરથજીનું સ્વાગત કરવા માટે આવ્યા. મહારાજા દશરથ અને મહારાજા જનક એ બંનેની મુલાકાત થઈ. એ વખતે દશરથજી નીચે નમી અને જનકજીના ચરણ સ્પર્શ કરે છે, જનકજીને પગે લાગે છે. એટલે જનકજીને સંકોચ થયો, એ તરત પાછા વળી ગયા. મહારાજા દશરથને ઊભા કર્યા ને એવું કહ્યું કે આપ આવું કેમ કરો છો? આપ બધી રીતે મારા કરતા મોટા છો. આપ અયોધ્યાના રાજા છો, હું તો મિથિલા જેવી નાની નગરીનો રાજા છું. આપ ઉંમરમાં પણ મારા કરતા મોટા છો, આપ દીકરાના પિતા છો, બધી રીતે આપ મારા કરતા મોટા છો, અને છતાંય આપ મને પગે લાગો છો, આ રૂચતું નથી. મહારાજા દશરથ એ વખતે બહુ સરસ જવાબ આપે છે અને જનકજીને એવું કહે છે કે હું મારે 4 દીકરાઓની જાન લઈને આજે આવ્યો છું. આપ કન્યાદાન કરવાના છો, એટલે આજે આપ દાતા છો અને હું માંગણ છું, યાચક છું. અને યાચક હંમેશા દાતા પાસે નમેલો હોય, અને એટલે એક યાચક તરીકે એક દાતાને આજે હું વંદન કરું છું કે આપના કુળની લક્ષ્મી હવે અમારા ઘરમાં આવશે. આપણે એટલું યાદ રાખીએ કે પ્રત્યેક દીકરી પોતાના માતા પિતાને દાતા બનવાનું સૌભાગ્ય આપે છે. 111 દીકરીઓના જે લગ્ન થઈ રહ્યા છે એ પિતા વિહોણી દીકરી છે. પીપી સવાણી ગ્રુપ પૂજ્ય બાપુજીના માર્ગદર્શન નીચે મહેશભાઈ 5274 દીકરીઓના કન્યાદાન કરીને આટલી બધી દીકરીઓના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે. આ કર્ણની ભૂમિ છે, અને આપને જણાવું કે કર્ણ આટલા મોટા દાનવીર હતા, એ પોતાના અંગનું પણ દાન કરી શકે, પણ કન્યાદાન એના નસીબમાં નહોતું. એવી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર મહેશભાઈને હું વંદન કરું છું. સમગ્ર સવાણી પરિવારને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આજે જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે એ તમામે તમામ નવદંપતીઓ માટે પરમાત્માને એક પ્રાર્થના કરું છું. આપણે ત્યાં લગ્ન પ્રસંગે 4 પ્રકારનું સૌભાગ્ય અપાતું હોય છે, એટલે પરમાત્માને હું પ્રાર્થના કરું કે આ તમામે તમામ નવદંપતીઓનું દાંપત્ય જીવન ઇન્દ્ર અને ઇન્દ્રાણીના જેવું સમૃદ્ધિમય રહે, બ્રહ્મા અને સાવિત્રીના જેવું કર્મમય રહે, કૃષ્ણ અને રૂક્ષ્મણીના જેવું પ્રેમમય રહે, અને શિવ અને પાર્વતીના જેવું ભક્તિમય રહે, એવી પરમાત્મા સૌને આશીર્વાદ આપે, એવી પ્રાર્થના સાથે આપ સૌને વંદન. આભાર શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ દીકરીઓના સરસ મજાના મહત્વ સાથે આવનારું લગ્ન જીવન મંગલમય એવી પ્રાર્થના અર્પિત કરી છે. તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ.